કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને પવિત્ર પુરુષોત્તમ માસનો અધ્યાય 8ની કથા કહું છું। અધ્યાય 8માં નામ છે મેઘાવી ઋષિનું આખ્યાન। વૈકુંઠાધિપતિ શ્રી કૃષ્ણ તથા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો। હવે કૃપા કરીને મને કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે રાખ્યું છે અને તેને કેવા ફળની પ્રાપ્તિ થઈ છે। ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ એવું પાવન નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસના સર્વે દુઃખોનું નિવારણ થયું। કામ્યવનમાં વનવાસ ભોગવતા પાંડુ પુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે પાંડવો, તમે પાંચેય ભાઈઓ તથા છઠ્ઠી તમારી પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો। જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો। આજ સુધી તમે આ વ્રત કર્યું નથી, પણ એમાં તમારો જરાય દોષ નથી। દુષ્ટ દુર્યોધન, મંદા દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયના લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે। સુખ દુઃખ તો ભાગ્યના આધીન છે, વ્રતથી જ ભાગ્ય પલટાય છે। તમારા આ દુઃખની પાછળ બીજું એક પણ કારણ છે, એ કારણ જાણવા તમે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો। સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિના પુત્રી હતા। એનું નામ મેઘવતી હતું। એ સર્વગુણ સંપન્ન અને અતિ સ્વરૂપમાન હતી। એકની એક પુત્રી હોવાથી મેઘાવી ઋષિએ તેને અત્યંત લાડકોડથી ઉછરી હતી। એને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી। મેઘવતી 10 વર્ષની થઈ ત્યારે એણે એકવાર પાસેના આશ્રમમાં રહેતા એક સખીને જોઈ। એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી। આ દ્રશ્ય જોઈને મેઘવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી। એની અવસ્થા પર પણ હવે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી। મેઘવતી વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, કયા દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે। સંતાન પુત્ર જંગથી મેઘવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ નથી કરી દેતા। મારી માં જીવિત હોત તો હું એને મારી વ્યથા અવશ્ય જણાવત। મેઘવતી આવું વિચારતી હતી ત્યારે તેના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર હતા। તેઓ આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા હતા। અતિ ચિંતાને કારણે ઋષિ મેઘાવી માંદગીમાં સપડાઈ ગયા। પિતાની ભયંકર માંદગી જોઈને મેઘવતીનું હૈયું પણ બેસી ગયું। મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિને તૂટક શબ્દમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા। હે ત્રિલોકના નાથ, હે દીનદયાળા, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો। ઋષિનો આંતરનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિને આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું। પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના શોકનો પાર ના રહ્યો। પિતાનું શબ ખોળામાં લઈ એ કરુણ રુદન કરવા લાગી। એનું રુદન જોઈ વનના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા। મેઘવતી કરુણ અવાજે પોકાર કરવા લાગી, હે તાત, મને નિરાધાર છોડીને તમે ક્યાં ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબળા કેમ કરીને રહીશ? હે તાત, મને પણ તમારી સાથે લઈ જાઓ। વૃક્ષો, પર્વતો, નદી, નાળાને પણ રડાવે એવો ઋષિકન્યાનો કરુણ વિલાપ સાંભળીને આસપાસના આશ્રમમાં વસતા ઋષિમુનિઓ પણ દોડી આવ્યા। મેઘવતીને સાંત્વન આપવા લાગ્યા। બધાએ મળીને ઋષિના શવનો અગ્નિ સંસ્કાર કર્યા। મેઘવતીને ગમે તેમ કરીને છાની રાખી અને સૌ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાને સીધાવ્યા। ઋષિ કન્યા મેઘવતીએ પોતાના પિતાના આત્માને મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા। એની હાલત ગાય વગરની વાછરડી અને જળ વિનાની માછલી જેવી હતી। પણ સમય સ્વયં બધા દર્દનો ઈલાજ છે। કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેઘવતીનો શોક હળવો થવા લાગ્યો। આ આપણો અધ્યાય અહીંયા પૂરો થયો।
હવે પુરુષોત્તમ માસના 8મા દિવસની હું અમૃતધારાની કથા કહું છું. આ 8મા દિવસની અમૃતધારાની કથાનું નામ છે સાસુ વહુની વાર્તા. એક હતું ગામ. ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીતે સુખી, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત આદર્યા. ગામની સગળી સ્ત્રીઓએ વ્રત કરતી જોઈને વહુને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે જોઈ જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, જુવાનીમાં નદીએ નાવા ના જવાય. બિચારી વહુ શું બોલે, એને તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યા. કહેવતમાં છે ને કે મન ચંગા તો કઠોળને ગંગા. વહુ તો કઠોળમાં પાણી ભરીને સ્નાન કરે, લોટો પાણી રેડતી જાય અને પુરુષોત્તમ પ્રભુનું નામ લેતી જાય. પછી આંગણામાં બેસીને વાર્તા કરે. રસ્તે કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાને દક્ષિણે આપે. એક દિવસની વાત છે. સાસુ નદીએ નાવા ગયા. નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો ગાંગી થઈ ગઈ. બહુ ગોતી પણ વીંટી ન મળી. એટલે સાસુ લમણે હાથ દઈને ઘેર આવી. આ બાજુ વહુ કઠોળમાં પાણી લઈને સ્નાન કરે છે. સ્નાન કરતા કરતા કઠોળમાં વીંટી દેખાણી. વહુ તો તરત ઓળખી ગઈ, આ તો મારા સાસુની વીંટી, નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી દઈને બધી વાત કરી. સાસુને અચરજ તો ઘણું થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી. બીજા દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી, પણ મસાણે ગયેલા મળદાની જેમ પાછા ના આવે તેમ પાણીમાં પડેલો હાર પાછો ના મળ્યો. સાસુ તો ભાગ્યને ભાણતી ઘેર આવી. ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું, હે માજી, આજે મને કઠોળમાંથી મળ્યો. હવે સાસુની આંખો ચાર થઈ. આવું ચરિત્ર તો ન જોયું ન જાણ્યું. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કઠોળમાંથી. નક્કી આ વહુ ચૂડેલ છે, મેરી વિદ્યાની જાણકાર છે. સાસુના ગભરાટનો પાર ન રહ્યો. ચૂડેલનો શો ભરોસો? ભૂખી થાય તો ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા છોકરા થશે. ચૂડેલ વહુ ભરખી જશે તો વંશ વેલો નહીં રહે. સાસુ પાણી પહેલાં પાળ બાંધવાના મનસૂબા ગણવા લાગી. એ તો ગઈ રાજા પાસે જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચૂડેલ છે, માન્યમાં ન આવે એવી ચરિત્ર કરે છે. ભૂરાટી થશે તો આખા ગામને ભરખી જશે, માટે એને સૂર્ય ચડાવી દો. રાજા ઘણા ભલો અને દયાળુ હતો. એ બોલ્યો, માજી, મારે પુરુષોત્તમ વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય, માટે આ મહિનો પૂરો થવા દો. ઉજવણું થઈ જાય પછી એ ચૂડેલનું ડોકું ધડથી જુદું કરીશ. સાસુ તો ઘેર આવી. મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. 1008 વરણ નોતર્યા. આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું. વહુ બોલી કે બાઈજી, હું આવું. યજ્ઞના દર્શન થાય તો ભવ પાર થાય. ત્યારે સાસુ છણકો કરતા બોલી કે બેસ ચૂડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાની માની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ દીધા. પછી હાથ જોડીને ઊભેલા રાજાને કહ્યું, હે રાજા, આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત આ એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે, માટે માત્ર એને દર્શન દેવા માટે હું પ્રગટ થયો છું. વહુને આશીર્વાદ આપી ને પ્રભુ અંતર ધ્યાન થયા. રાજા અને ગામના લોકો વહુના પગે પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ આપ્યું. સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો, પણ વહુએ સાસુને માફી આપી. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવી ભોળી વહુને ફળ્યા એવા સૌને ફળજો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક જય શ્રી કૃષ્ણનું કોમેન્ટ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.